લજ્જા ભાભી હજી સુધી આવ્યા કેમ નહીં? હું જ એમને બોલાવી લાવું છું. એ રૂમમાં ને રૂમમાં હશે તો વધારે વિચારો કરશે. એમને બહાર બોલાવીશ તો કામમાં એમનું મન પરોવાયેલું રહેશે. લજ્જા ભાભી, લજ્જા ભાભી, લજ્જા ભાભી. લજ્જા ભાભી ક્યાં ગયા હશે? કિચનમાં હશે કદાચ. અરે મીરા બહુ, લજ્જા બહુ ક્યાં છે? એ ઠીક તો છે ને? અત્યાર સુધી તો એ મારી દવા લઈને આવી જાય અહીંયા, જમવા પણ નથી આવ્યા. હું જોઈ લઉં મોટી બા. અરે આવ બેસો. એ મારી મમ્મીની ચેર છે. તમે ત્યાં બેસી જાઓ. મોટી બા, એ મારા પપ્પાની ચેર છે. હું આમ જ ઠીક છું. તારા પપ્પાની આ ઘરમાં ખુરશી પણ નથી અને જગ્યા પણ નથી. બેસો ને તમે. માણસની પોતાની જગ્યા અને ખાસ તો પોતાના દીકરાની જગ્યા માના હૃદયમાંથી ક્યારેય નથી જતી હોતી. મરી ગઈ એની માં એના માટે. છોડો ને આ બધું. પરી હજુ અણસમજુ છે એટલે એની વાતને મન પર નહીં લેતા તમે. અને આ પરિસ્થિતિ માત્ર એના માટે નહીં, અમારા બધા જ માટે કપરી છે. માણસ જેને પ્રેમ કરતું હોય ને એને બીજા સાથે વહેંચી નથી શકતું. બાળકો એના મા બાપને નથી વહેંચી શકતા અને મા બાપ બાળકોને. બહુ મોટી ઘટના છે પરી માટે આ. અને એની સાથે બહુ ખોટું થયું છે. એને ગમતો છોકરો, એનું બાળક બધું જ એનાથી છીનવાઈ ગયું છે. જીવનથી હારેલી છે પરી. એટલે જ કદાચ આટલી કઠોર થઈ ગઈ છે. હું સમજુ છું. મારી સાથે ખોટું થયું છે તો લજ્જાબેન સાથે પણ એટલું જ ખોટું થયું છે. એટલે હું લજ્જાબેનને પણ સમજુ છું અને એમના બાળકોને પણ. મોટી બાપ, લજ્જા ભાભી ક્યાંય નથી. અરે મીરા બહુ અહીંયા જ કયા હશે ક્યાંક. આવી જશે, તમે ચિંતા ના કરો. જય શ્રી કૃષ્ણ સરગમબેન. બોલો. સરગમબેન નીકળ્યા કે નહીં? હું તમારી રાહ જોઉં છું. મેં નક્કી કર્યું છે કે તમે પૈસા આપો એટલે તમારી સામે જ કાગળિયા રિપોર્ટના બાળી નાખીએ. હા, જાણ્યાની કોપી તો તમારી પાસે હશે જ નહીં. જવા દો, અમે પણ કંઈક નક્કી કર્યું છે. અમે તમને પૈસા આપવા માટે તૈયાર છીએ. ઠીક છે, આ તમે સારું જ નક્કી કર્યું છે. હું જે જગ્યાનું સરનામું મોકલું ત્યાં પૈસા લઈને આવી જાઓ. ઠીક છે. શું થયું સરગમ? શું તું એમને પૈસા આપી દઈશ? જો આ જ કરવાનું હોત ને તો આપણે બહુ પહેલા આ બધું કરી ચૂક્યા હોત. તને ખરેખર લાગે છે કે હું એમને પૈસા આપી દઈશ? તો 2 કરોડ તો શું, 2 રૂપિયા પણ નહીં આપું. આપણે ત્યાં જઈશું ચોક્કસ, પણ એમને પૈસા આપવાની, એમનો પર્દાફાશ કરવા. શું ચાલે છે તારા મનમાં? એ જ જે એમણે કહ્યું હતું કે આપણો વિડીયો બનાવીને વાયરલ કરી દેશે. પણ આપણે ત્યાં જઈશું અને જે બોલે, જે કરે એનો લાઈવ વિડીયો બનાવીશું, જેથી કરીને બધાને ખબર પડે કે આજ સુધી એને કેટલા ખોટા કામો કર્યા છે. અને એના કારણે રૂપના પપ્પા અને એમના જેવા કેટલાય ગામના ખેડૂતોએ આત્મહત્યા કરી છે. પહેલા મને એવું હતું કે આપણે રૂપને એની જમીન, એના કાગળો પાછા અપાવી દઈશું એટલે વાત પૂરી થઈ જશે. પણ ધ્વનિ, આવી તો એક નહીં કેટલીય રૂપ હશે જે આના જાળમાં ફસાયેલી હશે.